દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે વિપક્ષ જ્યારે સરકાર અને સરકારી કંપનીને ગાળો આપવા લાગે તો તમે તમારા રૂપિયા તેમાં ઇન્વેસ્ટ કરો. હાલમાં એક સરકારી કંપની ઇરડાનો આઈપીઓ લોન્ચ થયો હતો. લોન્ચ થયા બાદ તેના ઇન્વેસ્ટર્સને 4 ગણું રિટર્ન આપ્યું છે. કંપનીના આઈપીઓનો પ્રાઇસ બેન્ડ ₹30-32 હતો. કંપનીનો શેર જે દિવસે શેર બજારમાં લિસ્ટ થયો ત્યારે તેના પ્રાઇસ બેન્ડ કરતાં 56% વધુ પ્રીમિયમથી લિસ્ટિંગ થયું હતું. ઇરડાએ 20 નવેમ્બરે તેનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. તેના દ્વારા કંપનીએ ₹643.26 કરોડ એકત્ર કર્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અનુસાર આઈપીઓ ત્રીજા દિવસે 9.80 વખત સબસ્ક્રાઇબ થયો હતો. ત્યારબાદ જે રોકાણકારોને આ આઈપીઓ લાગ્યો હતો તેઓ માલામાલ થયા હતા. જો આંકડાઓ પર નજર કરીએ તો લિસ્ટિંગ સમયે આ કંપનીના એક શેરના ભાવ ₹50 હતા. આજે તેનો ભાવ ₹119.10 સ્તર પર બંધ થયો છે. તેથી ₹1 લાખ રોકાણ કરનાર રોકાણકારની રકમ આજે ₹4 લાખ થઈ છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.